સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ટ્રસ્ટીનું શું કહેવું છે તે જણાવશો। जी बिल्कुल थी गई काले जे प्रकारे पावागढ़नी अंदर जैन मंदिरोनी जे मूर्तिओ हती तेमने खंडित करवामां आवी छे ते मामले जैन समाज में भारे रोष जोवा मळी रह्यो छे ने हाल तेओ कलेक्टरना निवास स्थाने वडोदरा कलेक्टरना निवास स्थाने रजूआत करवा माटे आव्या छे। आपणे तेमनी साथे वात करीशुं। सर, आज तमे रजूआत करी मूर्तिओ जे प्रकारे खंडित करवामां आवी, शुं कहेशो? गई काले जे ट्रस्ट छे पावागढ़ तीर्थ ट्रस्ट एमना जे मैनेजर है विक्रम भाई अने एमने जे नेमिनाथ भगवान जे 22मा तीर्थंकर है जैनोना अने बीजी पण मूर्तिओ एने तोड़ी पड़ाई अने तोड़ीने कचराना डगलानी अंदर नाखी दीधी है। तमे विडियोमां पण जोई शको छो। एक तीर्थंकर भगवाननुं आवुं अपमान ए केवी रीते जैन बच्चो सहन करी शके? अमारी लागणी खूब ज दुभाई छे। आज विश्वभरनी अंदर जैनो खूब ज आक्रोशित थया छे। गई काले आ आक्रोशनु परिणाम जैन संत अमारा पूजनीय एवा जीन प्रेम विजयजी महाराज साहेब सूरतनी अंदर रात्रे 9 वागे 9:30 वागे पगे चालीने कलेक्टर कचेरी गया अने ज्यां सुधी जवाब नहीं आपतो त्यां सुधी अमे अहींथी हटीशुं नहीं एम करीने अत्यारे त्यां सूरतनी अंदर पहोंच्या छे। गई काले अमे लोको पावागढ़ पण गया। त्यां आगळ अमे लोकोए जे पोलीस स्टेशन छे અને પાવાગઢ ત્યાંના જે હાલોલના અમારો જૈન સંઘ છે ત્યાંના કાર્યકર્તાઓ છે એમને આવેદનપત્ર આપ્યું છે। આજે અમે વડોદરાની અંદર કલેક્ટર સાહેબ જે બીજલ શાહ સાહેબ છે એમને જૈન સમાજ વડોદરાનો જે સમસ્ત જૈન સંઘ વડોદરામાં શ્વેતાંબર પણ છે, તેરાપંથી પણ છે, દિગંબર પણ છે અને બધા જે જૈનો છે એ બધાના હૃદયની લાગણી ગવાઈ છે। એટલે સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા અત્યારે અહીંયા કલેક્ટરના આજે રજા છે बकरीदना कारणे एटले कलेक्टर साहेब घरे छे एटले अमे एमना निवास स्थाने तमाम जैन अग्रणीओ ए आवेदनपत्र आपवाना छे। अमारा जैनाचार्यो पण आववाना छे अने जैनाचार्योनी उपस्थितिमां अमे रजूआत करशुं के कोईपण संजोगोमां आ जे तोड़फोड़ करवामां आवी छे ए मूर्तिओने पाछा विधि विधान साथे पुनઃस्थापित करवा सिवायनी बीजी कोई वात अमने खपशे नहीं। નીરજભાઈ, વાત કરવામાં આવે તો શેત્રુંજય પર્વત પર પણ આ પ્રકારનો એક વિવાદ સર્જાયો હતો ને હવે પાવાગઢમાં આ પ્રકારે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી, શું કહેવું છે આપનું? આ જે પ્રકારનું ગેરકૃત્ય કરવામાં આવ્યું છે ત્યાંના મેનેજર કોઈ વિક્રમ કરીને છે, એ વિક્રમની સીધી નિગરાણીમાં થયું છે। એટલે અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે આને તાત્કાલિક રીતે મેનેજર પદેથી કાઢી મૂકવામાં, ખદેડી દેવામાં આવે। બીજી વાત એવી કે આ જે પ્રકારે જાણી જોઈને કૃત્ય કર્યું છે, આજના અખબારોએ એના ફોટા પણ રજૂ કર્યા છે। કોઈ એમ કહેતા અમે સાઈડ પર મૂકી, આ સાઈડ પર નથી, તો જો સાઈડ પર મૂકી હોય તો આવી રીતે કચરામાં ના નાખ્યું અને વિધિ વિધાનથી ઉત્થાપન કરીને મુકાય। એ હિન્દુ સનાતન ધર્મની પદ્ધતિમાં છે। કોઈ પણ મૂર્તિઓને ઉઠાવવી હોય તો વિધિ વિધાનપૂર્વક ઉઠાવવી પડે। આમાં આવું કંઈ કરવામાં નથી આવ્યું અને આ હજારો વર્ષ જૂની પ્રતિમા એનાથી આગળ વધીને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ના હેઠળ એટલે કે પુરાતત્વ વિભાગ હેઠળ આ જે કંઈ પ્રતિમાજીઓ છે એ રક્ષાત્મક મોન્યુમેન્ટ છે। એટલે જ્યારે રક્ષાત્મક જગ્યા હોય, મોન્યુમેન્ટ હોય તો આને તમે પરવાનગી વગર કેવી રીતે હટાવી શકો? કોની પરવાનગી લીધી? શું આ ગુનો નથી? તો આ મેનેજર સામે FIR પણ થવી જોઈએ। પંચમહાલ કલેક્ટરે આ તમામ જે આની સાથે સંકળાયેલા તમામ લોકોને તાત્કાલિક બરખાસ્ત કરી પહેલા મેનેજરને સીધા જેલમાં બેસાડવા જોઈએ અને સાથે આ પ્રતિમાને અમે એવું કહીએ છીએ કે એકવાર ઉખાડી છે, અમે આ પ્રતિમાની પુનઃસ્થાપન કરીશું, અમારા ખર્ચે કરીશું, પણ એ જ જગ્યાએ પાછી મૂકવામાં આવે। કારણ કે અમારું ધાર્મિક જે અમારી લાગણી છે આ ભયંકર દુભાઈ છે। અમને ખૂબ દુઃખ છે કે અમારા ભગવાન સાથે કેમ આવું? શું જૈનો પહેલા હિન્દુ નથી? જૈન સનાતની નથી? અમારી સાથે કેમ આમ? આ કોઈ સંજોગોમાં ના ચલાવાય અને જેણે આ કર્યું છે એણે આનું પરિણામ ભોગવવું પડશે। જૈન સમાજ આ માફ નહીં કરે। આવું કૃત્ય આજ દિન સુધી થયું નથી। આ જે પ્રકારે પાવાગઢમાં થયું છે ખૂબ જ દુઃખદ છે। આ ના ચલાવાય। દીપકભાઈ, આગામી સમયમાં જો તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો જૈન સમાજ શું કરશે? આગળ
જૈન સમાજે નક્કી કરી લીધું છે કે મૂર્તિની પુનઃસ્થાપના સિવાયની કોઈ વાત અમને ખપશે નહીં. અમારી ત્યાંના સત્તાધીશો સાથે પણ વાતચીત ચાલુ થઈ છે. સવારે ત્યાંના સત્તાધીશોએ ફોન પણ કર્યા છે. અમે એમને બહુ સ્પષ્ટ કીધું છે કે પહેલાં આપણે કંઈ પણ વાત કરવી હોય પહેલાં તમે એમ કહો કે આ મૂર્તિ અમે રિસ્ટોર કરશું, પછી જ આપણી આગળની વાતચીત થશે. જૈન સમાજ ખૂબ આક્રોશિત થયો છે. હું આપને જણાવી દઉં કે પાવાગઢ ખાતે આ જૈન જે 13 જેટલા જૈન મંદિરો છે, એમાંથી 7 જૈન મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત થયેલી છે. તીર્થધામ વિકાસ બોર્ડ બનાવ્યું સરકારે, તો ત્યાં આટલી જૂની પ્રતિમાઓ, આટલી જૂની મંદિરો, શું એના ઉપર યાત્રાધામ વિકાસ બોર્ડને કંઈ દેખાતું નથી? યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે, તો શું આ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જૈન મંદિરના વિકાસ માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવી હતી? બિલકુલ તકેદારી તો નહીં, 1% પણ કામ થયું નથી. પહેલી વાત. બીજી વાત, અમે જૈનો, અમારા પણ આ આરાધ્ય દેવ છે. કાળિકા માતા અમારા અચલ ગચ્છાધિપતિ, અચલ ગચ્છ જે છે એ લોકોની કુળદેવી છે. અમે પણ દર્શન કરવા જઈએ છીએ. જૈનો અને હિન્દુઓ આ અલગ નથી. જૈન અને હિન્દુ એક જ છે. અમે પણ સનાતની છીએ. અમારું લગ્ન થાય ત્યારે અમે પણ ગણેશની પૂજા કરીએ છીએ. એટલે કેટલાક લોકો જૈનો અને હિન્દુઓને લડાવી મારવાની પણ પ્રવૃત્તિમાં ઉતરેલા છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. અમે પણ જૈનો છીએ, અમે હિન્દુ જ છીએ, અને એટલા માટે થઈને અમારા શાસ્ત્રો પ્રમાણે 1539ની અંદર અમારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, લેખો છે, આર્ટિકલ છે. ત્યારે જૈનોની વસ્તી પુષ્કળ હતી, દેશમાં દુકાળ પડ્યો હતો, ત્યારે આખી નાણાંની તિજોરીઓ ખુલ્લી મૂકવામાં આવી અને 18 વર્ણના લોકોને ભોજન કરાવ્યું છે. જૈન સમાજ ક્યારે પણ કોઈ પણ આપદા આવે ત્યારે જૈન સમાજ સૌથી પહેલો પહોંચતો હોય છે. અને આજે તમે આ રીતના જૈનને જે રોજ પૂજા કરે છે, અષ્ટપ્રકારી પૂજા ત્યાં કરવામાં આવે છે. તમારી પાસે હું તમને વિડીયો મોકલાવું છું, એમાં તમે વિઝ્યુઅલ દેખાડો કે રોજે રોજ ત્યાં અષ્ટપ્રકારી પૂજા થાય, ત્યાં કેસર પૂજા થાય, અભિષેક થાય છે. જૈનોમાં જે અષ્ટપ્રકારી પૂજા હોય છે એ થાય છે. નિયમિત લોકો જાય છે, કરે છે, અને અચાનક આવી રીતે રાતોરાત આવી રીતના તોડી પાડવામાં આવે દિવસે, આ ખૂબ ખૂબ આઘાતજનક કૃત્ય છે. તમને જણાવી દઉં કે 17 દિવસ પહેલા જ્યારે જે દાદરા હતા, એ દાદરાની બાજુમાં, બંને બાજુમાં મૂર્તિઓ સ્થાપિત કરેલી હતી. એના ઉપર હૂડ બાંધેલા લોખંડના સ્ટ્રક્ચર બનાવેલા, એને તોડવાની કામગીરી શરૂ કરી. અમને લાગ્યું કે આમાં જો કોઈ એકાદ ગડર પડે, એકાદ થાંભલો પડે તો આ મૂર્તિને નુકસાન થાય. આને અમે લોકોએ અગમચેતીના ભાગરૂપે ત્યાંના જે કન્સર્ન કલેક્ટર છે ગોધરાના, એમને વત્તા પોલીસને, ત્યાંના એએસઆઈને, બધાને અમે લેખિત જાણ કરી છે કે આ કૃત્ય થશે, અમારી મૂર્તિ ખંડિત થશે, તમે આની સુરક્ષાની વ્યવસ્થા કરો, આવું અમે કીધેલું છે. છતાં પણ આ નથી કર્યું. એટલે એ લોકો પણ એટલા જવાબદાર છે, એ લોકોને પણ પકડીને જેલમાં નાખવા જ પડે. કાયદો કાયદાનું કામ કરશે. અમે કાયદાકીય લડત પણ આપીશું, શેરીઓમાં પણ લડત આપીશું. જૈન આખા વિશ્વમાં ફેલાયેલો છે, આખા વિશ્વમાં. હમણાં અહીંયા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આવ્યા છીએ. હમણાં સંજય મુનિ, બીજા પણ જૈન આચાર્ય ભગવંતો, સુદેવ ભગવંતો, નોર્મલી કોઈ આંદોલનમાં જૈન આચાર્ય ભગવંતો આવતા હોતા નથી. પરંતુ આજે જ્યારે ભગવાનને આવી રીતના તોડી નાખવામાં આવ્યા હોય, આવી રીતના ખંડિત કરવામાં આવ્યા હોય, ત્યારે અમે તો વેશ જ આ ભગવાન માટે ધારણ કર્યો છે. અને એટલા માટે જૈનો આચાર્યો પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં વડોદરા શહેરના જૈનો અહીંયા પહોંચ્યા છે. વડોદરામાં જે જુદા જુદા સંઘો છે, એ સંઘોનું એક સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ બનાવ્યું છે. એના નેજા હેઠળ એમના પ્રમુખ મહામંત્રી અને બધા જ સંઘના અગ્રણીઓની નિશ્રામાં, રૂબરૂમાં મહારાજ સાહેબની રીતે અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને અહીંથી અમે પાવાગઢ પણ જવાના છીએ. નીરજભાઈ, આગામી સમયમાં સરકાર પાસે આપની શું માંગ રહેશે? અમારી સ્પષ્ટ માંગ છે. એક તો પહેલા જે જગ્યાએ પ્રતિમાજી હતી, એ પ્રતિમાજીને એ જ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે. એક સાથે સાથે જે વ્યક્તિના, જે મેનેજરના નિગરાનીમાં આ ગેરકૃત્ય આચરવામાં આવ્યું છે, આને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે. આનાથી ઓછું કંઈ ખપતું નથી. કારણ કે અમારી લાગણીનો સવાલ છે. સવારના રજાના દિવસે બધા જૈનોને અને સાધુ ભગવંતોને આ તાપમાં ઉગ્ર વિહાર કરીને અહીંયા આવવું પડે. આનાથી વધારે કમનસીબ કઈ ઘટના હોઈ શકે? અને આ જે ઘટના છે, આ ઘટના માટે એવું સ્પષ્ટ માનવું છે કે આ કોઈ સંજોગોમાં જૈનો ચલાવશે નહીં. અમારે આ કોઈ સંજોગોમાં ચલાવવું નથી. ભૂતકાળમાં કદી આવું થયું નથી અને ભવિષ્યમાં પણ આ ના બને
એના માટેનું આ પગલું છે અને અમે આ ચલાવીશું નહીં.